દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ લીક કરવા મુદ્દે વિધાનસભા ગૃહ બાદ ધારાસભ્ય પ્રવીણ માળીએ માહિતી આપી હતી। બનાસકાંઠાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ લીક કરવામાં આવશે। 119 કરોડની યોજનાએ સરકારે મંજૂરી આપી। 6000 હેક્ટર ખેતી માટે ઉપયોગી થશે। 25 જેટલા ગામોને પાણીનો લાભ થશે। લાભ ખેતી માટે પાણી પહોંચાડવા નહેર પણ તૈયાર કરવામાં આવી છે। કે 119 કરોડની આ બે ડેમોને લિંક કરવાની યોજના બહુ મહત્ત્વની 6000થી વધુ હેક્ટરની જગ્યાઓ પિયત માટે અને 25થી વધુ ગામને લાભાર્થી આ ગામના લોકો પિયત પાણી કરી શકશે। નહેર સંપૂર્ણપણે તૈયાર છે અને એમાં માત્ર પાણી ન ભરાવાના લીધે આ લિંક કરવાની યોજના જે બનાવી છે ખૂબ આવકારદાયક છે। આના લીધે સીપુ ડેમ 75 MCM એટલે મિલિયન ક્યુબિક મીટરનો પાણીનો સંગ્રહ થશે, જેના લીધે આ પાણી જો વધારાનું આવે છે અને દરિયામાં ના વહી જાય તો દાંતીવાડાથી સીપુ ડેમની અંદર લિંક કરી અને ખેડૂતોને પાણી આપી શકાય। આ તબક્કે હું વિશેષ રૂપની અંદર રાજ્ય સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું।